શાસ્ત્ર એમ કહે છે અને ગીતાનો આધાર લઈ કે ભગવાન જેની સાથે હતા ને 24 કલાક ભગવાન જેની સાથે રહેતા એને કે ખબર ના પડી કે ભગવાન એ બ્રહ્મ અર્જુન ને 24 કલાક સાથે રહેતા આખી ગીતા વાંચો અર્જુન કે લગો એ મુજો ભાઈ બંધ આ મારો મિત્ર છે એવો જ ભાવ જ્યારે કુરુક્ષેત્રના મેદાને પડ્યા ને ત્યારે ભગવાને કીધું કે હું તારો સારથી છું, હું બ્રહ્મ છું ને હું તને આદેશ કરું છું કે આ બધાને મારી નાખ. ત્યારે અર્જુને ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી, નહીં મારો. ગીતાના 18 અધ્યાયોમાં પહેલું અધ્યાય ચાલુ થાય ને પહેલું શબ્દ તમે વાંચો, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. હા, ધર્મ શબ્દથી ગીતાની શરૂઆત થાય છે. અને 18 અધ્યાયનો છેલ્લો જે શબ્દ આવે ને ધ્રુવા નીતિર મતિર મમ, આ મમ શબ્દ ઉપર આખી ગીતા પૂરી થાય છે. શરૂઆત થાય છે ધર્મથી અને પૂરી થાય છે મમ. ભગવાને કીધું કે હથિયાર ઉપાડ, તું ક્ષત્રિય છો, સામે ગમે તેવા અધર્મી હોય અકર્મી હોય એ બધાને સંતાપવું, એ બધાને સમન કરવું એ તારો ધર્મ છે ક્ષત્રિયોનો. અર્જુન કેવા લાગ્યો, ટુકડા જમીન માટે તમે ભાઈઓ ભાઈઓ હામે કરી દીધા, હું નહીં મારું. ભગવાન કે ક્ષત્રિય ધર્મ મારે વેજ નહીં કે આ બેઠો અહીંયા. હવે અહીંયા ભગવાન ધર્મ દેખાડે કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે કઈ નહીં, આ ધર્મ છે તારો. અને હું અર્જુન કેવા લાગ્યો, મમ એ મેળે મુજાય મારા છે, ये मेरे है. भगवान ने कहा ये धर्म है, ये तू धर्म कर. और अर्जुन कर रहा है ममा ये मेरे है, मैं नहीं मारूंगा. આ બધી વાતો ચાલતા ચાલતા અર્જુન માન્યો નહીં એટલે ભગવાનનું માથું ફર્યું કે ચઈ સમજાય સમજાય થકી રહ્યો છે તો કે અકલ નથી હજે. આ બધાને પહેલેથી હું મારામાં સમાવીને બેઠો છું, તું તો માત્ર નિમિત્ત બન, નિમિત્ત માત્ર તું બની જા, હું તને અમર બનાવી દઈશ. તો એના મગજમાં બેઠી નહીં વાત. ભગવાને વિરાટ રૂપ ધારણ કર્યો છે કુરુક્ષેત્રના મેદાનમાં. વિરાટ રૂપ ધારણ કર્યો તો અર્જુન આંધળો થઈ ગયેલો, દેખાણું કાંઈ નહીં. અર્જુનને કાંઈ દેખાતો નથી, આંધળો થઈ ગયો. ભગવાને એને દિવ્ય દ્રષ્ટિ આપી છે. દિવ્ય દ્રષ્ટિ આપીને ત્યારે એને બધું દેખાવા લાગ્યું કે હું જેને મારવા માટે ના પાડું છું એ તો પહેલેથી બધા આમાં મરેલા પડ્યા છે, આખું બ્રહ્માંડ એમાં સમાયેલું પડ્યું છે. ભગવાનની દિવ્ય દ્રષ્ટિથી હવે વિચાર કરો કે ભગવાનની સાથે રહેનારો એ ભગવાનને ઓળખી ન શક્યો તો હું ને તમે આ વિકારી આંખોથી ક્યાં ભગવાનને જોઈ શકવાના છીએ? એવા કોઈ દાવા એ કરવા નહીં. આ તો ક્યાંક મેઘરાજજી દાદા જેવા મહાપુરુષોના દર્શન થઈ જાય ને તો બ્રહ્મના દર્શન કર્યા બરાબર માનીને ભજન કરી લેવું. બાકી આ વિકારી દ્રષ્ટિ એ ભગવાનને કોઈ દિવસ ઓળખી નથી શકતી. તમામ પાંડવો જયારે સ્વર્ગારોહણમાં ચાલ્યા ગયા છે, મસ્ત મજાનો પરીક્ષિત રાજ ચલાવે, કલયુગ પોતાનો ગુણ એને ધરાવી દે છે કે એ મારામાં ગુણ છે, તમે મને અભય વરદાન આપો. કે અભય વરદાન તો આપવા જેવો નથી, હું તને જગ્યાઓ આપું છું, એ જગ્યામાં તું રહેજે. અને હે હરિભક્તો, હે સનાતનીઓ, આ कलयुग થી તમે બધા લોકો डरो છો ને, आप सब लोग डर रहे हैं कलयुग से. आज यहां से मैं आह्वान करता हूं, हमारे भारतवर्ष के श्रेष्ठ राजर्षि ने, क्षत्रिय के बालक ने, कुरुवंश के श्रेष्ठ राजा ने, चक्रपाल दिक्पाल विजयी राजा ने, उन्हें रहने के लिए स्थान दिया गया. ये 5 जगह पे ही कलयुग बस रहा है, पूरी जगह पे नहीं है मेरे प्यारे. आज सुन लीजिए, ये बात बात में कलयुग है कलयुग है कलयुग ऐसी बातें तो कर रहे हैं. कलयुग लोगों ने खराब लागे છે, હું તો કહું છું કલયુગ જેવો સારો મુકુલ દાદા બીજો કોઈ યુગ ન હોય. હા, અને તમે ક્યાં સતયુગના કે દ્વાપર ત્રેતાના છો? આપણે તો જે યુગમાં હોઈએ છે આમાં તો કોઈ દાવો કરી શકે કે અમે સતયુગમાં હતા? દ્વાપરમાં તમે હતા એવું કોઈ પ્રમાણ છે? ત્રેતામાં આપણે તો જે યુગમાં બેઠા છીએ એ યુગની વાતો કરી લઈએ તો એવું અમને તો કઈ ખરાબ દેખાતું નથી. ને
તમને યુગના પ્રમાણો જોવા હોય તો કહી શકું છું કે સતયુગથી કલયુગ હારો છે. અમે શાસ્ત્રીઓ તો પાછા પ્રમાણ આપી દઈએ. સુરેશદાસજી મહારાજ શાસ્ત્ર પ્રમાણ આપે છે એટલે શાસ્ત્રીઓ પ્રમાણ આપે છે. એક જ વાત તમને કહી દઉં જયેશભાઈ, હા, ઘણા લોકોને કલયુગ ખરાબ લાગતો હોય તો તમે જ નક્કી કરજો. લ્યો ને, ડિસિઝન ફોર યુ, પ્રેઝન્ટ ફોર મી. હું પ્રેઝન્ટ કરું છું, તમે ડિસિઝન લ્યો. સતયુગમાં એક ઘટના ઘટી, જે પ્રચલિત ઘટના તમને કહી દઉં રમેશભાઈ, કે પાંડવો જુગાર રમે છે ને જુગારમાં રાજ તો હારી ગયા, પણ પોતાની એકની એક નાર દ્રૌપદી મૈયા જગદંબા સતીને હારી ગયા. સતીને હાર્યા બાદ દુર્યોધનનો ભાઈ દુશાસન છે ને ભરી સભામાં માં ભગવતીના વાળ પકડી ખેંચીને લઈ આવ્યા છે. બધાને ખબર છે. ઈ સભાની અંદર ગુરુ દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, ભીષ્મ પિતામહ જેવા વિદ્વાનો બેઠા હતા. ખાલી ભીષ્મ પિતામહ ઉભો થઈને આમ ભ્રમર ઊંચા કરી દે ને તોય દુશાસન હાથ મૂકી દે, વાળ મૂકી દે. અને 5 પતિઓ એવા બેઠા છે કે બ્રહ્માંડને ધ્રુજાવાની તાકાત જેનામાં છે. ધર્મરાજ યુધિષ્ઠિર હોય, અર્જુન હોય, ભીમરાજ હોય, ગમે તે 5 પાંડવોમાંથી ઉપાડી લો, એ આખા બ્રહ્માંડને ધ્રુજાવાની શક્તિ ધરાવતા હતા. પણ છતાં દુશાસન એ એમની પત્નીને પકડીને લાવે છે ને ત્યારે કોઈ 5 પાંડવો પણ બોલી શકતા નથી. આ ઘટના ક્યારે ઘટી હતી? સતયુગમાં. હવે આપણે કલયુગમાં જ આ ઘટના થાય તો તમારા ઘરે તમારા પત્નીના વાળ પકડી અને તમારો ભાઈ જો લઈ આવે તો તમે શું કરો? પેલા તો ભાઈને ધોકાવાળી કરીએ. કરો કે ન કરો? તમારી પત્નીને કે માતા બેન દીકરીને ઘરમાં વડીલો બેઠા હોય ને કોઈક વાળ પકડીને લઈ આવે ઘરના બરોબર ઓસરીમાં, તો તમે ઘરમાંથી એકાદો જીવ તો ઊભો થઈને સામે વાળાને ફટકારી દે. ત્યારે આટલા બધા સુરવીરો બેઠા હતા, કોઈ હાથ લગાડી ન શક્યો. ને કલિયુગની અંદર માતાઓ બહેનો કેટલી સેફ છે, તમે વિચાર તો કરો. કેટલી સુરક્ષિત. આને વિચાર કરે, હું લાટો કે હી લાટાય?